પાર્કિંગમાં કેટલા છકડા છે ભાઈ અને કેટલી કાર છે? જો વાહનની કુલ સંખ્યા 80 હોય અને ટાયર કુલ 295 હોય, છકડા કેટલા હશે? સાહેબ અહીંયા લખી નાખું છકડા અને અહીંયા લખી નાખું કાર. છકડામાં 3 ટાયર હોય ભાઈ, બેઠા છો ને, બરાબર? ખાસ કરીને અમારા કાઠિયાવાડમાં છકડા બહુ, એમાંય ખાસ ભાવનગર હોય, જુનાગઢ હોય, બરાબર? અમરેલી હોય, બોટાદ હોય, તો એ બાજુ છકડા વધારે, છકડાની મુસાફરી કરી હશે ભાઈ. તો પાર્કિંગમાં છકડા છે, છકડાના 3 ટાયર હોય. ટોટલ 80 વાહન છે, ટોટલ 80 વાહન છે. જો આ 80 એ 80 છકડા હોય તો ટાયર કેટલા? છકડાના 3 ટાયર હોય એટલે 8 તેરી 24, બધા છકડા હોય 240 ટાયર થાય. જો બધી ફોર વ્હીલર એટલે કાર હોય તો 8 ચોક 32, 320 ટાયર થાય. પણ ખરેખર ટાયર તો 295 છે. ટાયર કેટલા? 295. ચાલો ગુણોત્તર મેળવો બે વાહનનો. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ 320 માંથી 295 બાદ કરો એટલે સાહેબ મને મળ્યા 25. 295 માંથી 240 બાદ કરો ભાઈ તો મને મળ્યા અહીંયા 55. 5 ગુણ્યા 5 25, 11 ગુણ્યા 5 55, તો 5/11 મારો ગુણોત્તર મળ્યો. મને શું મેળવવાનું કીધું? છકડા કેટલા ભાઈ? તો છકડા મેળવવા છે તો છકડા મળી જાય. કેમ મળ્યા છકડા? તો છકડાનો ગુણોત્તર કેટલો? 5. 5 ના છેદમાં કુલ ગુણોત્તર કેટલો? તો સાહેબ 16. કુલ ગુણોત્તર કેટલો? તો 11 ને 5 16. ગુણ્યા કુલ વાહન કેટલા ભાઈ? તો કુલ વાહન 80. 16 85, 5 ગુણ્યા 5 25, તો સાહેબ છકડા કેટલા હોય? તો 25 હશે. તો આ પાર્કિંગની અંદર ગણીએ તો છકડા આપણને 25 દેખાતા હોય. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર આવશે.